સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષકોની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક શાળાઓમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવી છે. જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગ પગાર ધોરણ માસિક ફિક્સ 99,21,000, વય મર્યાદા 48 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ, અનુદાનિત પ્રાથમિક શાળાઓ, મોડેલ શાળાઓ, ધોરણ 6 થી 8 તથા કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી, વિભાગ કચેરી અને સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં, આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તો ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની ગણવામાં આવશે. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી અને અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ છે 11/6/2026, 14 કલાકથી શરૂ થઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 17/6/2026, 23:59 કલાક સુધી. તેમજ મેરિટ લિસ્ટ જાહેર થવાની તારીખ છે 18/6/2026, 14 કલાકે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગની તારીખ છે 20/6/2026, શનિવારના રોજ. જ્ઞાન સહાયક પ્રાથમિક માટે જે લિંક આપેલ છે તે લિંક ઉપર ક્લિક કરીને તમે સમગ્ર માહિતી પણ મેળવી શકો છો, જે છે gnansahak.ssgujarat.org. તો સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર 19, ગાંધીનગર દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત આ ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ધન્યવાદ.